નજર મહત્વના સમાચાર પર કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા નાગરિકોને મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકારે ચૂંટણીલક્ષી ભેટ આપી છે. પેટ્રોલ ડીઝલના પ્રતિ લિટરે ₹2 નો ઘટાડો નોંધાયો છે. પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડો આજથી જ અમલમાં આવશે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહે એક્સ પર પોસ્ટ કરી છે. તો હવે અમદાવાદ વેરાવળ એક્સપ્રેસ ટ્રેન 16 માર્ચથી ગાંધીનગર રેલવે સ્ટેશનથી ઉપડશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશનના નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર ડીજે યાત્રાનું સર્વર ઠપ થતા લોકોને ભારે હાલાકી. અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાક દિવસથી સર્વર ઠપ રહેવાની સમસ્યા. રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં નોંધાયો ઘટાડો. તો આજથી તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાની આગાહી. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14 ડિગ્રી નોંધાયું. સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં 35.2 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.5, લઘુત્તમ તાપમાન 21.2. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 34.5 અને લઘુત્તમ તાપમાન 21.6 ડિગ્રી નોંધાયું. અમરેલીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું. ભાવનગરમાં મહત્તમ તાપમાન 33.4 જ્યારે લઘુત્તમ તાપમાન 21.6 ડિગ્રી નોંધાયું. લોકસભાના ઉમેદવારોની પસંદગી સંદર્ભે આજે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. કોંગ્રેસ ચૂંટણી સમિતિ ઉમેદવારોની ત્રીજી યાદીને મંજૂરી આપશે. નવા કાયદા હેઠળ ચૂંટણી કમિશનરની નિમણૂક સામે દાખલ કરાયેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. તમિલનાડુ બાદ વડાપ્રધાન તેલંગાણાના પ્રવાસે જશે. પીએમ મોદી હૈદરાબાદ રાજભવનમાં રાત્રે આરામ કરશે. તેલંગાણાના નાગર કુર્નૂલમાં બપોરે જાહેર સભાને સંબોધન કરશે અને ત્યારબાદ કર્ણાટકના ગુલબર્ગામાં સભા સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુ, તેલંગાણા અને કર્ણાટકના પ્રવાસે છે. તમિલનાડુના પથાનમથિતા મલકગીરીના જાહેર સભાને સંબોધિત કરશે. વડોદરામાં ભાજપના જ્યોતિબેને નારાજગી વ્યક્ત કરી તો મહેસાણામાં પણ દિગ્ગજ નેતા નીતિન પટેલ પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ બેઠક પરથી ટિકિટ કપાતા મોહન કુંડારિયા પણ રમકડું બની ગયા છે અને બીજાના હાથમાં અપાયા હોવાની વાત કરી ચૂક્યા છે. ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિવાદ સર્જાયો છે. વડોદરાના ભાજપના નેતા જ્યોતિ પંડ્યાને ભાજપના તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. જ્યોતિબેન રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ હતા. જ્યોતિ પંડ્યાએ લોકસભાની ટિકિટ ન મળતા અસંતોષ વ્યક્ત કર્યો હતો, જેના પગલે ભાજપે શિસ્તભંગ બદલ કાર્યવાહી કરતા પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા. જ્યોતિબેને કહ્યું, મારા સ્વભાવના વિરુદ્ધ જઈને હું આ કામ કરી રહી છું. મારી વાત મોવડી મંડળ સુધી પહોંચાડવી છે. રંજનબેનની પાર્ટીની ત્રીજી વાર અનિવાર્યતા લાગી રહી છે. જ્યોતિબેને કહ્યું કે વડોદરાવાસીઓ મને કહે છે કે આપણું શહેર પાછળ કેમ છે, શહેરના અન્ય લોકોને કેમ ટિકિટ નથી મળી રહી. જ્યોતિ પંડ્યા આપમાં જોડાય તેવી શક્યતાઓ. અરવિંદ કેજરીવાલના વડોદરા પ્રવાસ વખતે જોડાવાની સંભાવના. આપ પ્રવક્તાએ સંકેત આપતી પોસ્ટ કરી. ભાજપમાંથી જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરવા પર વડોદરા કોર્પોરેશનના વિપક્ષ નેતા અમીબેન રાવતનું નિવેદન સામે આવ્યું. તેમણે જણાવ્યું કે તેઓ શહેરના વિકાસને લઈને બોલનારા પહેલા નેતા નથી. વધુમાં અમીબેને કહ્યું કે નાગરિકોએ હવે સમજવાની જરૂર છે અને ઉમેદવારની પ્રોફાઇલ જોવી જોઈએ. શિક્ષિત લોકો વિચારીને મત આપે તો ભાજપને મોટું નુકસાન થશે. ચૂંટણી પહેલા જ ભાજપમાં આંતરિક અસંતોષ ફેલાયો. અરવિંદ લાડાણીના પ્રવેશ સામે જવાહર ચાવડા નારાજ. ભાજપના કાર્યક્રમમાં જવાહર ચાવડાએ ગેરહાજર રહી પોતાની નારાજગી વ્યક્ત કરી. પાટીલનું સુરતમાં નિવેદન. કહ્યું, પહેલા પાર્ટીના કાર્યકરો સહકારી આગેવાનો ઇલુઇલું કરતા હતા. હવે પાર્ટીના મેન્ડેટ વિના કોઈ જ ચૂંટણી નહીં લડી શકે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઘરે બેઠેલા કાર્યકરોને ટકોર. કોઈપણ કાર્યકરને નારાજગી હોય તો જિલ્લા પ્રમુખ કે આગેવાનને જાણ કરે. નારાજગી દૂર કરી ચૂંટણી કામમાં લાગીને હાકલ કરી છે. બનાસકાંઠામાં ગેનીબેનનું વધુ એક નિવેદન વાયરલ. ચૂંટણી જીતીશ તો ગૌ હત્યા પર પ્રતિબંધની માંગ કરીશ. ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે માંગ કરીશ. ગૌ માતાને લઈને ગેનીબેને મતદારો સામે જાહેરાત કરી.
ભરૂચ લોકસભા ઉમેદવાર મનસુખ વસાવાએ આમોદના બહુચર માતાજીના મંદિરે દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા. ચાલુ ફરજ પર મૃત્યુ પામનાર 2 શિક્ષકોના પરિવારને 18 લાખની સહાયના ચેકનું વિતરણ કર્યું. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાતની મુલાકાતે ગુજરાત માટે લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. આવતીકાલથી વડોદરામાં ચૂંટણી પ્રચારની કરાશે શરૂઆત. પટિયાલાના કોંગ્રેસ સાંસદ પરનીત કૌર ભાજપમાં જોડાયા. કેપ્ટન અમરિંદરસિંહના પત્ની છે પરનીત કૌર. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા નાસિકમાં. યાત્રામાં રાહુલે કહ્યું, ખેડૂતો, મોંઘવારી, બેરોજગારી અને અગ્નિવીરોની કોઈને કોઈ ચિંતા નથી. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા મહારાષ્ટ્રના નાસિક પહોંચી. રાહુલ ગાંધીએ નાસિકમાં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં દર્શન કરી પૂજન અર્ચન કર્યું. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું વિવાદાસ્પદ નિવેદન. કહ્યું, અમારી પાસે ખર્ચ કરવા રૂપિયા નથી. બિહારના વિધાન પરિષદના પરિણામ જાહેર થયા છે, જેમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત વિધાન પરિષદની ચૂંટણી માટેના તમામ 11 ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા. લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન. અમિત શાહે 19,300 કરોડના વિકાસ કામોની ભેટ આપી. વિકાસની ગતિ બમણી કરવાની સરકારની ગેરંટી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સમગ્ર દેશમાં વિકાસની વણઝાર પ્રસરી રહી છે. દરેક વ્યક્તિને સ્પર્શે તેવો વિકાસ થયો છે. 2 નવા ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવી. જ્ઞાનેશ કુમાર અને એસ સંધુ નવા ચૂંટણી કમિશનર બન્યા છે. બંને અધિકારીઓની નિયુક્તિને લઈને નોટિફિકેશન જાહેર કરાયું. એક દેશ એક ચૂંટણી પર 18,626 પાનાનો રિપોર્ટ સોંપવામાં આવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપાયો રિપોર્ટ. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ રિપોર્ટ સોંપ્યો છે. સમિતિના અન્ય સભ્યો પણ હાજર રહ્યા. લોકસભાની ચૂંટણીને લઈને કાઉન્ટડાઉન શરૂ થયું. ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. 15 અથવા 16 માર્ચે ચૂંટણી જાહેર થઈ શકે છે. એપ્રિલ મહિનામાં મતદાન પ્રક્રિયા યોજવામાં આવશે. ચૂંટણી પહેલા સીએએ પર અમિત શાહનું ઇન્ટરવ્યૂ. કહ્યું, સીએએ મુદ્દે મેં 41 વખત અલગ અલગ મંચ પર વાત કરી છે. મુસ્લિમો નાગરિકતા લેવા માટે અરજી કરી શકે છે. અમિત શાહના મમતા પર વાર. કહ્યું, મમતાજી, બંગાળમાં ધર્મના નામે રાજનીતિ કરવાનું બંધ કરો. મમતા બેનર્જીને ઘૂસણખોરી અને શરણાર્થીઓનો અર્થ જ ખબર નથી. સીએએ મુદ્દે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આપેલા નિવેદન મુદ્દે વિરોધ પ્રદર્શન. સીએમ હાઉસ બહાર મોટી સંખ્યામાં ઉમટી પડેલા શરણાર્થીઓએ ઉગ્ર પ્રદર્શન કર્યું. ગુજરાતના ભરૂચમાં આજે 3G-25T બોલાર્ડ પુલટક બજરંગને લોન્ચ કરવામાં આવ્યું. ભારતીય નૌકાદળે કહ્યું, ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત બનેલું આ પહેલું ટક છે. વાલીઓએ શાળા સંચાલકને રજૂઆત કરી. શિક્ષણ વિભાગના મતે સીસીટીવીમાં 80% ચહેરો દેખાવો જોઈએ તેવો નિયમ. બોર્ડની પરીક્ષામાં હિસાબ હટાવવાના વિવાદની ઘટનાને લઈ પરીક્ષા નિયામક એમ કે રાવલનું નિવેદન. કહ્યું, વસ્ત્રોને લઈ કોઈ ચોક્કસ ગાઈડલાઈન નથી. પરીક્ષામાં વસ્ત્રની આડમાં ગેરરીતે ન થાય એ જોવું જરૂરી. હિસાબ વિવાદને લઈને ભરૂચ ડીઈઓ સ્વાતિબા રાવલનું નિવેદન. શાળાની કાર્યવાહી અયોગ્ય છે. 3 સંચાલકો બદલવામાં આવ્યા છે. હિસાબ ન પહેરવા બોર્ડની કોઈ સૂચના નથી. રાજકોટમાં આવાસ યોજનાના 2 કૌભાંડી કોર્પોરેટર પર તવાઈ. વજીબેન ગોલતર અને દેવુબેન જાદવને ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા. મહિલા કોર્પોરેટરના પતિઓને પણ ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું કે ગાંધીનગરથી અભિપ્રાય લઈને નિર્ણય લેવામાં આવ્યો. તપાસ રિપોર્ટમાં સ્પષ્ટ રીતે ગેરરીતિ સામે આવી છે. રાજકોટમાં કૌભાંડી નગરસેવક અને તેના પતિનું કારસ્તાન. સરકારી જમીન પચાવી પાડી તેના પર ગેરકાયદેસર ઓરડીઓ બનાવી ભાડે આપી. પ્રદ્યુમન પાર્ક નજીક 100 ઓરડીઓ બનાવવામાં આવી હતી. કવા ગોલતરે પોલીસ વેરિફિકેશન વગર રૂમો ભાડે આપી હતી. સરકારી જમીન પચાવીને રૂમો ભાડે આપી કવા ગોલતર ધનપતિ બની ગયો. રાજકોટ આવાસ યોજનાના આરોપી કવા ગોલતર સામે તપાસનો ધમધમાટ. મ્યુનિસિપલ કમિશનરે કહ્યું, સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ અંગે તપાસ ચાલી રહી છે. આવતીકાલ સુધીમાં તપાસની વિગતો મળી જશે. કવા ગોલતરે સરકારી જમીન પર 100 જેટલા રૂમ બનાવ્યાનો આરોપ. મ્યુનિસિપલ કમિશનરે કહ્યું, ગોલતરની સંડોવણી અંગે તપાસ કરવામાં આવશે.
ગેરકાયદેસર દબાણ કર્યું હશે તો લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ લાગશે. વડોદરાના ઝઘડિયા જીઆઈડીસીમાં વેલિયન્ટ ઓર્ગેનિક કંપનીને જીપીસીબીની નોટિસ પાઠવવામાં આવી. જીપીસીબીએ કંપનીને ક્લોઝર નોટિસ પાઠવી. જીપીસીબીએ કહ્યું કે કંપનીના પાણીના નમૂનામાં પ્રદૂષણની માત્રા છે. ચીમનીમાંથી નીકળતા ધુમાડામાં પણ પ્રદૂષણ છે. રાજકોટમાં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. કોંગ્રેસના કાર્યકરોએ મનપા કચેરીએ નોંધાવ્યો વિરોધ. ભ્રષ્ટાચાર દૂર કરોના લગાવ્યા નારા. વડોદરામાં ભાજપના નગરસેવક કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડની મુશ્કેલીઓમાં વધારો થયો છે. યુનિયન બેંકની 1.25 કરોડની લોન બાકી છે. બેંક દ્વારા મિલકત જપ્તીની નોટિસ આપવામાં આવી છે. વડોદરામાં કરજણ, સાવલી અને પાદરાના ખેડૂતોનો એક્સપ્રેસ વે જમીન સંપાદન મુદ્દે વિરોધ. યોગ્ય વળતર ન મળતા ખેડૂતોની રેલી. 10 થી વધુ લોકોની કરાઈ અટકાયત. પાણીના પ્રશ્નને લઈને ગઢડામાં 10 થી વધુ ગામના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું. પાણીની માંગને લઈ બોટાદ રોડ પર રેલી કાઢીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. સૌની યોજના અંતર્ગત પાણી આપવા માટે માંગ કરાઈ. છતરિયા અને ઘેલા ગામમાં પાણી છોડવા માટે માંગ કરાઈ છે. સુરતમાં શાળામાં એનઓસીની માંગને લઈને આપનો વિરોધ પ્રદર્શન. શિક્ષણ સમિતિના સભ્ય પ્રદેશ મહામંત્રીએ કલેક્ટર કચેરી પહોંચીને વિરોધ નોંધાવ્યો. શિક્ષણ સમિતિની 207માંથી 187 ફાયર એનઓસી નથી. મહીસાગરમાં ભાજપ પ્રમુખ પાર્થ પટેલના મોતને લઈને પાટીદાર સમાજમાં રોષ. પાટીદાર સમાજે જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું. નદીમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી. ઓમનગર ક્રોસિંગ પાસે ડ્રેનેજ લાઇનો ઉભરાતા વગર વરસાદે પૂર્વના વિસ્તારોમાં અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. સીએને લઈ સીમા જાગરણ મંચના મહામંત્રીએ કહ્યું, અમદાવાદ, રાજકોટ, મોરબી અને મહેસાણામાં શરણાર્થીઓ રહે છે. ગુજરાતના 10,000 પરિવારોને નાગરિકતા મળશે. 2015થી આવેલા લોકોને નાગરિકતા મળે તે માટે પ્રયાસ કરીશું. અમદાવાદમાં હવે બગીચા રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. બપોરે પણ હવે ચાલુ રહેશે બગીચા. ગરમી વધતા એએમસીનો મહત્વનો નિર્ણય. ચૂંટણી આવતા જ એએમસીએ ખજાનો ખોલ્યો. સ્ટેન્ડિંગ કમિટીએ 300 કરોડના કામોને મંજૂરી આપી. વોટર, ડ્રેનેજ અને બગીચા ખાતાના 75 કામોને મંજૂરી. અમદાવાદમાં વર્ષો જૂનો ટાઉન હોલ 25 કરોડના ખર્ચે રીડેવલપ કરવામાં આવશે. એનજીઓ મારફતે હોલ રીડેવલપમેન્ટ કરવામાં આવશે. આગામી 5 વર્ષમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. એએમસી દ્વારા ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અમદાવાદીઓની પાણીની જરૂરિયાતને ધ્યાને રાખીને કોતરપુર વોટર વર્ક્સ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરટી હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ 26 માર્ચ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ. અમદાવાદની 1352 શાળાઓમાં મળશે પ્રવેશ. અમદાવાદમાં 8010 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. આરટીઈ હેઠળ એડમિશન લેવા માટે ખોટી એફિડેવિટ રજૂ કરનાર સામે કાર્યવાહી થશે. ઇન્કમટેક્સ રિટર્ન ભરનારે આપવી પડશે માહિતી. 6 એપ્રિલે પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર થશે. ઉનાળાની શરૂઆતની સાથે જ ભુજ શહેરમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. લાભ શુભ સોસાયટીના લોકો છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બનાસકાંઠાના ખેડૂતો માટે માઠા સમાચાર. 15 માર્ચથી સિંચાઈ માટે કેનાલોમાં પાણી બંધ કરવામાં આવશે. થરાદ, સુઈગામ, ભાભર અને કાંકરેજમાં પાણી બંધ રહેશે. નર્મદા વિભાગે નોટિસ આપી ઉનાળુ વાવેતર ન કરવા ખેડૂતોને સૂચના. પોરબંદરના રાણાવાવ નજીક પાવની સીમમાં આવેલું કૂવામાં દીપડો ખાબક્યો હતો. વન વિભાગની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી. સ્થાનિક લોકોમાં ભયનો માહોલ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપના નીતા અંબાણી ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવવા માટે પહોંચ્યા. ભગવાન દ્વારકાધીશના સ્થાપન દર્શન કરવા માટે નીતા અંબાણી પહોંચ્યા.